વિભાગ એ પદ્ય આધારિત. નીચેના આપેલ બહુ વિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધી લખો. પ્રત્યેકનો એક ગુણ. એક ધના ભગત કયા ગામના વતની હતા? અ. અંબાજી, ક. ભાવનગર, બ. ધોળા, ડ. રામપુરા. 2. ભવના અબોલા લોકગીતમાં નાયિકા કોને મનાવવા અથાગ પ્રયત્નો કરે છે? અ. સસરાને, ક. માતાને, બ. દાદાને, ડ. પતિને. 3. ગોપી કયા રંગની સમીપ ન જવાનું જણાવે છે? અ. સફેદ રંગની, બ. પીળા રંગની, ક. લાલ રંગની, ડ. શ્યામ રંગની. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ. 4. બા એકલા જીવે. કાવ્યના કવિનું નામ જણાવો. 5. જુઓ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. 6. પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવેલ છે? નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પ્રત્યેકનો એક ગુણ. 7. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? 8. દમયંતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે? 9. પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કયું કારણ બતાવે છે? 10. ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે? નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. કોઈપણ 3. પ્રત્યેકના 2 ગુણ. 11. પરમાત્મા પૃથ્વી પર કયા ન્યા સ્વરૂપે રહેલો છે? 12. ચારેય દેવોએ એકબીજાને શા શાપ આપ્યા? 13. ભવના અબોલા લોકગીતમાં નાયિકાને કયા દુઃખ વેઠવા પડે છે? 14. ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું? તેનું શું પરિણામ આવ્યું? નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. કોઈપણ એક. 15. દમયંતી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં લખો. અથવા બા એકલા જીવે કાવ્યના આધારે બાની વેદના તમારા શબ્દોમાં લખો. વિભાગ બી ગદ્ય આધારિત. નીચે આપેલા બહુવિકલ્પ ધરાવતા પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખો. પ્રત્યેકનો એક ગુણ. 16. વિનોબા ભાવે ક્યાં આવ્યા ત્યારે બાપુના એક ભાષણની ગરમાગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી? અ. હરદ્વાર, ક. પાટણ, અ. કાગડા જેવી, ક. ગીધ જેવી, બ. કાશી, ડ. નવસારી. 17. ઉછીનું માગનારાઓની નજર કોના જેવી હોય છે? બ. કાબર જેવી, ડ. કોયલ જેવી. 18. ચંદનવાડી આગળ કઈ નદી બહુ ઘાટીલો વળાંક લે છે? અ. સાબરમતી, બ. વાત્રક, ક. ગંગા, ડ. શેષ. નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. 19. સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. 20. માં તમાના માનસ પાઠના લેખકનું નામ જણાવો. 21. સેલ્વી પંકજમ પાઠ લેખકની કઈ સાહિત્ય કૃતિમાંથી લેવામાં આવેલ છે? નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પ્રત્યેકનો એક ગુણ. 22. બીજું કેટલું ભણેલી હતી? 23. અનુરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? 24. ડો. બાબા સાહેબના જીવનની તત્વત્રયી કઈ છે? 25. ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો. કોઈપણ 3. પ્રત્યેકના 2 ગુણ. 26. ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ? 27. મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દૃશ્ય જોવા મળ્યું? 28. ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે? 29. લેખિકાને કયા કયા નામ પારકા પરાયા લાગે છે? નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. કોઈપણ એક. 30. યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ નાટકના કથાવસ્તુને તમારા શબ્દોમાં આલેખો. અથવા શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચર્ચો. વિભાગ સી પાઠ્ય પુસ્તક આધારિત વ્યાકરણ. નીચેના સમાનાર્થી શબ્દો સામ સામે જોડી લખો. ગમે તે 4. 31. દેહ પવન સ્વભાવ. 32. તાસીર. 32. કોમળ. 33. વાયરો શરીર બીક. 34. સ્નિગ્ધટ પ્રકૃતિ વાયુ. 35. ભીતિ સુનવાળું તન. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. ગમે તે 4. 36. અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા હતા. 37. આ રાજમુગટ પર કલંક લાગ્યું છે. 38. મેનાબહેન ઉત્સાહમાં આવી ગયા. 39. હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું. 40. મને શરત મંજૂર છે.
નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ લખો. કોઈપણ 4. 41 જીવમાત્ર પ્રત્યે એકાત્મકતા, સરખાપણું. 42 વડના વૃક્ષ પર આવતું ફળ. 43 ધ્યેયહીન, સૂઝબૂઝ વિનાનું. 44 સમુદ્રમાં લાગતો અગ્નિ. 45 આંખનો પલકારો પળ. તળપદા શબ્દોનું શિષ્ટ ભાષાનો માન્ય અર્થ લખો. પ્રત્યેકનો અડધો ગુણ. 46 હાટેથી. 47 ટાણે. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. કોઈપણ 2. 48 યુધિષ્ઠિર. 49 શ્વેતકેતુ. 50 સુનકાર. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. કોઈપણ 6. પ્રત્યેકનો અડધો ગુણ. 51 માનવતાનો દરજ્જો તો વાઇસરોયની કાઉન્સિલના સભ્ય કરતાંય ઊંચો છે. નિપાત શોધો. 52 વાત કરતામાં માતા ફફડી ઉઠી. ખાલી જગ્યામાં નિપાત મૂકો. 53 હું જંગલી જાનવર જેવો છું. વિશેષણ શોધો. 54 ઉછીનું માગનારની ખાસિયત હોય છે. વિશેષણ લખો. 55 અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. કૃદંત શોધો. 56 એના હાથ પર ઝાપટ કહ્યું. ખાલી જગ્યામાં કૃદંત લખો. 57 દૂરથી આવતો દેખે ભાલાને કંઈક વેગથી. કૃદંત શોધી પ્રકાર લખો. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. કોઈપણ 2. પ્રત્યેકનો એક ગુણ. 58 ઠરીઠામ બેસવું. 59 રોડાવી લેવું. 60 દિલમાં રામ વસવા. નીચેના વાક્યમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. કોઈપણ 3. પ્રત્યેકનો એક ગુણ. 61 આ ગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. લેખન રૂઢિની દૃષ્ટિએ સુધારો. 62 પટપનીની 150 વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે. ભાષા શુદ્ધ કરો. 63 ઓરડો નાનો, પરંતુ ખૂબ ચિફ્ટમાં સજાવેલો હતો. પ્રત્યય સુધારો. 64 એને હજી નહોતું બધું આવતું માન્યામાં વાક્યમાં પદક્રમ ગોઠવો. નીચેના સંયુક્ત કે સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવી ફરીથી લખો. કોઈપણ 2 પ્રત્યેકનો એક ગુણ. 65 એણે હજારેક વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું બનવા ન દેવું. 66 માણસના હૃદયમાં પણ દુકાળની ભીષણતા હોય છે. 67 શ્વેતકેતુએ પાણીમાં હાથ ફેરવ્યો પણ એ ગાંગડો બિલકુલ જણાયો નહીં. નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવી લખો. કોઈપણ 2 પ્રત્યેકનો એક ગુણ. 68 અમારી ઘણી ખરી ચીજોની માલિકી અમારી, કબજો ગીધુભાઈ દંપતીનો રહેતો. 69 દેવરાજ કેમ્પના સ્ટેશને ઉતર્યો, એને સૌ પહેલાં એની બાની યાદ આવી. 70 12 વરસ વનવગડામાં આથડ્યા, કોણ જાણે કેટલા વરસ કાઢવા હતા. વિભાગ ડી અર્થગ્રહણ. નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ. મને શું ના લેશો? કુસુમ કગર્યું ધૂળેકર થકી ઉવેખી નાખ્યું મેં મુજકર વિશે શુદ્ધ કુસુમો ચૂટેલા વૃક્ષેથી લઈ કદમ જ્યાં માંડું ઉચર્યું, મને શું? ને મેં તે ઊંચકી ધૂળ ખંખેરી ત્યહી રે. વદી દુલી ઉઠી, પ્રભુચરણનો સ્પર્શ કરવા અભાગી હું એવી? કવળ મુજનો દોષ અસહ, અને ધૂળે રંગ્યું કુસુમ ઊંચકી દુલી સભર.